તરખાટ મચાવતા ચોમાસાની વચ્ચે રાજ્યમાં એક પ્રતિષ્ઠાના જંગની પણ ચર્ચા જોરશોરથી થઈ રહી છે અને આ જંગ છે એટલે પેટા ચૂંટણીનો જંગ. તમને એમ થતું હશે કે મતદાન પૂરું થઈ ગયું, પણ મતદાન પૂરું નથી થયું. તમે કહેશો શું નુપુર વાત કરે છે? ગઈકાલે તો તમે જ બતાવ્યું હતું કે ભાઈ વિસાવદરનું પૂરું થઈ ગયું, કડીનું મતદાન થઈ ગયું, આટલા ટકા આપી દીધું. પણ ખરેખર કહું છું, મતદાન હજી બાકી છે. કેમ એ તમને આગળ ખબર પડી જશે. પણ લોકોમાં અત્યારે ચર્ચા એ ચાલી રહી છે કે આ ચૂંટણીના જંગમાં બાજી કોણ મારશે, કોણ જીતશે ને કોણ હારશે. અને એમાં પણ ખાસ સૌથી વધારે જો ચર્ચા હોય તો એ વિસાવદરની ચર્ચા છે. પેટા ચૂંટણી બની પ્રતિષ્ઠાનો જંગ, દાવ પર લાગી રાજકીય પક્ષોની શાખ. 19 જૂન શુક્રવારે જ્યારે રાજ્યની 2 વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે મતદાન યોજાયું, જેમાં વિસાવદર બેઠક પર 56.89% મતદાન થયું અને કડી બેઠક પર 57.90% મતદાન થયું. જો કે વિસાવદર માટે થયેલા મતદાનનો આ ફાઇનલ આંકડો નથી, કારણ કે વિસાવદરમાં મતદાન હજી પૂરું થયું નથી. વિસાવદર વિધાનસભામાં આવતા માલીડા અને નવા વાઘણીયા ગામમાં બૂથ કેપ્ચરિંગની ફરિયાદ થઈ હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા આ ફરિયાદ કરવામાં આવી હતી. એટલે 21 તારીખના રોજ માલીડા અને નવા વાઘણીયામાં પુનઃ મતદાન થશે. એ પછી વિસાવદરમાં મતદાનની ચોક્કસ ટકાવારી ખબર પડશે. પણ આ બધા વચ્ચે હાઈ પ્રોફાઇલ બનેલી વિસાવદર બેઠક પર શું થશે એને લઈને અત્યારથી કયાસ શરૂ થઈ ગયા છે. મતદાનની ટકાવારી, મતદાનની પેટર્ન તેમજ ઉમેદવારો જોઈ શું થશે એ ચર્ચાઓ થઈ રહી છે. પણ આ સમજવા માટે તમારે વિસાવદર બેઠકની તાસીર અને ત્યાંનું સમીકરણ સમજવું પડશે. વિસાવદર બેઠકનું સત્તા વિરોધી વલણ રહ્યું છે. ખેડૂતોનો પ્રદેશ છે એટલે ખેડૂતોના પ્રશ્ને ચૂંટણી લડાઈ છે, જેમાં આ વખતનો જંગ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોવા મળી રહ્યો છે. જે પ્રકારનો મતદારોનો સ્વભાવ છે વર્ષો જૂનો, પરંપરાગત જેને કહી શકાય, એટલે જ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ અહીંયા ઉમેદવારી નોંધાવેલી. પરંતુ આ વખતના સમીકરણો કંઈક અલગ બની ગયા છે. એક રીતે જોઈએ તો ભાજપે આ બેઠકને પ્રતિષ્ઠાનો જંગ ગણી લીધી અને આમ પણ ભાજપ 24/7 ઇલેક્શન મોડમાં હોય છે. એટલે વિસાવદરમાં જે રીતે આખું મંત્રીમંડળ ઉતરી પડ્યું અને નાના નાના જે ગામડા છે એ બધામાં કોઈને કોઈ મોટા પ્રભારીને મૂકી દીધા. તદુપરાંત જયેશ રાદડિયાને બહુ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી અને કિરીટ પટેલ કે જે જિલ્લા બેંક સાથે સંકળાયેલા છે. એટલે ભાજપનું જે સંગઠન તો આમ પણ મજબૂત છે. તદુપરાંત ચૂંટણી વખતે મતોમાં એને કેવી રીતે કન્વર્ટ કરવું, પેજ પ્રમુખો, આ બધી વ્યવસ્થા પણ બહુ જોરદાર રીતે ભાજપ. જંગી બહુમતીથી રાજ્યમાં સત્તા સ્થાપનારી ભાજપ સામે જો આ ચૂંટણીમાં કોઈ પડકાર હોય તો એ હરીફ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા છે. કારણ કે આમ આદમીની ટીમ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળી. પરંતુ ભાજપને જો સૌથી મોટો પડકાર હોય તો ગોપાલ ઇટાલિયા અને એમની જે ટીમ છે, જે મોટા ભાગે સોશિયલ મીડિયા ઉપર છેક સુધી છવાયેલી રહી અને એમણે ડાયલોગબાજી ખૂબ સરસ કરી. કિરીટ પટેલની સામે જે પણ ઉઠાવી શકાય એવા જિલ્લા બેંકને લગતા કરપ્શનના મુદ્દા હોય કે અત્યાર સુધી કોઈ કામ નથી થયા અથવા તો કાઉન્ટર અટેક કહેવાય જેમને, કે જે ખરેખર તો સોશિયલ મીડિયા ઉપર બહુ જ હાઇપ ક્રિએટ કરે. હવે મતમાં તો કન્વર્ટ કરવું હોય તો એમાં તમારી પાસે ટીમ જોઈએ અને હાઇપ જરૂર ઊભો થયો. જેમ કે કિરીટ પટેલે કીધું કે હું વિસાવદરમાં પેરિસ જેવા રસ્તા બનાવી દઉં, તો ગોપાલ ઇટાલિયાએ કીધું કે ભાઈ પેરિસ જેવા રસ્તા તો ક્યાંય આખા ગુજરાતમાં નથી, તો તમે પેરિસ જેવા રસ્તા કેવી રીતે બનાવશો? અને આવી બધી ચર્ચાઓ સોશિયલ મીડિયા ઉપર છેક સુધી થઈ અને ગોપાલ ઇટાલિયા ચર્ચા. રાજકીય પંડિતો ભલે જુદા જુદા દાવા કરી રહ્યા હોય, પણ મતદારોના મિજાજ કોઈ કળી શક્યા નથી, કળી શકવાના નથી. અને એટલે જ વિસાવદરમાં રસાકસી જોવા મળી રહી છે. કોઈ કહી શકે એમ નથી કે પેટા ચૂંટણીમાં શું થશે. આવી પરિસ્થિતિમાં જ્યારે 55-54% જેવું વોટિંગ થયું છે, એટલે 45% વોટર્સ તો ઘરની બહાર નીકળ્યા નથી. એટલે કોઈ લોકોમાં બહુ જ ઉત્સાહ હોય અને મતદાન થયું હોય એવું બિલકુલ નથી. સામાન્ય રીતે પેટા ચૂંટણીનો જે મૂડ હોય છે એ પ્રકારે રૂટીનમાં જે મતદાન થાય એવું જ મતદાન થયું છે. પરંતુ રહસ્ય એ બાબતે મતદારોએ અકબંધ જાળવી રાખ્યું છે કે ક્યાંય કોઈનું મન કળાય એવો કોઈ અત્યાર સુધીનું સર્વેક્ષણ બહાર આવી શક્યું નથી. અને ભાજપે જે રીતે સંગઠનમાં જોર લગાવ્યું, બીજી બાજુ ગોપાલ ઇટાલિયાએ અત્યાર સુધી ભાજપની સરકાર હોવા છતાં વિસાવદરનો કેમ વિકાસ ના થયો અને આ કિસાનોની બહુમતીવાળી આ બેઠક છે તો કિસાનોના ઘણા મુદ્દા એમણે રેઇઝ કરી. એટલા જ કારણે હવે સસ્પેન્સ એ ઊભો થયો છે કે ખરેખર ખૂબ જ તીવ્ર રસાકસી ઊભી થઈ છે
અને પરિણામ જ્યારે જાહેર થશે ત્યારે જ ખબર પડશે કે આ બંનેમાંથી કોણે બાજી મારી છે. આ બધા વચ્ચે કડીની પણ ચર્ચા ચાલી રહી છે. જો કે ત્યાં પણ ચતુષ્કોણીય જંગની ચર્ચા હતી, પણ લડાઈ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જોવા મળી. ભાજપમાંથી રાજેન્દ્ર ચાવડા તો કોંગ્રેસમાંથી રમેશ ચાવડા મેદાને ઉતર્યા. પણ જ્યાં મતદાનના દિવસે બૂથ કેપ્ચરિંગ જેવા આરોપો લાગ્યા, નાના મોટા વિવાદ બાદ કરતા કડીમાં શાંતિપૂર્ણ મતદાન થયું. પણ મતદાન પૂર્ણ થતા જ ત્યાંથી જે તસવીર સામે આવી એ સૌ કોઈને ચોંકાવી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજા પર આકરા પ્રહાર કરનાર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ખેલદિલી દાખવી. બંને ઉમેદવારો એક જ બૂથ પાસે ભેગા થઈ જતા એમણે હાથ મિલાવ્યો અને આ તસવીર વાયરલ થઈ રહી છે. જો કે કડીનું પરિણામ શું આવશે એ પણ કળી શકાય એમ નથી. બંને બેઠકના ઉમેદવારના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે. કોણ બળીઓ નીકળશે એ અત્યારથી કોઈ કહી શકે એમ નથી. ત્યારે આ ચૂંટણીના પરિણામો શું આવશે એ તો 23 તારીખના રોજ જ ખબર પડશે. પણ આ પરિણામ આવનાર વિધાનસભા ચૂંટણીની રૂપરેખા નક્કી કરશે એ ફાઇનલ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.